હેલો મિત્રો, એક નવા વિડીયોમાં બધા મિત્રોનું સ્વાગત છે। ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય જોહાર, જય આદિવાસી। મિત્રો આપણે મસ્ત મજાનો બ્લોગ ચાલુ કરી દીધો છે ને આંબામાં આજે છે ને ઘણા દાડા પછી આપણે ઓટો મારવા જઈએ। કેરી કેવીક લાગી છે તે વેદાંશ બૂમ પાડે છે, વાહે આવું છે ને ત્યાં રિયો રિયો બૂમ પાડે વેદાંશ, ચાલ એ આવે ને। જો દક્ષા પણ તૈયાર થઈ ગઈ છે, નાઈ ધોઈને કમ્પ્લીટ ફ્રેશ થઈ ગઈ છે। ઠંડી બહુ લાગે છે। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય જોહાર, જય આદિવાસી મિત્રો। તો આજ તો આપણે સવારમાં બહુ ઠંડી લાગે છે અને નાઈ પણ નાખ્યું છે, ફ્રેશ પણ થઈ ગયા અને હજી ખાવા બાવાનું બધું બાકી છે અને ચા નાસ્તો કરી લીધો સવાર મેં। આંબામાં આટો મારી કેવી કેરી લાગી છે ને તે જોવા જઈએ કે કેરી કેવી આવી, કેવી નાની નાની છે, નાની નાની કેરી જોવા જઈએ। ચાલો મિત્રો, વેદાંશ આવ્યો છે વાહે બહુ આજે ઠંડી નહીં આજ મિત્રો છે ને મા મહિનો છે ને એટલે હાડકામ પહેરી જાય ઠંડી, એટલી ઠંડી લાગે ને આવું। અને આપણી આ સેન્સિતારની વાડ રહી ને બધી પૂરી કરી નાખી, એટલે હવે આને છે ને આપણે હવે ઊભી તો થાય નહીં। પહેલાં ટેકા મીકા હોત ને તો કદાચ બચી જાત, અને એવી બુદ્ધિ ન ચાલી। હવે અહીંયા કાંટા નાખવાના છે, બીજું કંઈ થાય નહીં। હા, નહીં તો અહીંયા છોકરા છે ને કૂદીને આવી જાય સીધા અંદર। આવું છે વાડીમાં। નાળિયેર તો પૂરા થઈ ગયા છે। આ નાળિયેર છે એ થઈ ગયેલા છે। હજી આગળ જઈએ આમ જોતા જોતા કેટલાક છે તે। આને પાટિયાને લઈ જવું છે। આ પાટિયું પણ કેટલો વરસ થઈ ગયું, એક વરસ તો એનું અહીંયા પડ્યું છે। ફરતા ફરતા છે ખૂને આવી ગયા, છેલ્લે ખૂને। તો અહીંયા છે ને આ એક આંબામાં કેરીઓ મિત્રો બહુ લાગેલી છે। જુઓ હા, અહીંયા ખુલ્લું રહ્યું ને એટલે આ બહુ કેરી લૂમ ખાય। આવી કેરી લાગવી જોઈએ બધે તો કંઈક કેરી કહેવાય। આંબે સારી કેરી છે। કેરી કેસર કેરી છે। હવે આપણે પાણી પાછું ચાલુ કરવું પડશે। આની તો એટલી બધી નથી, એમાં મિત્રો કોક જ આંબે કેરીઓ છે, કોક આંબે નહીં, કોક આંબે હજી મોર જ છે, કોક આંબે હાવ ઝીણી છે। એવું છે મિત્રો, જ્યાં લાગી એવું છે બધું। વેદાંશ આગળ જવું છે ને, જો વેદાંશને જો આ મોર, આ અમુક આંબે આવું મોડ આવ્યું છે। હવે આવું ખડ બધું ખેવાનું છે, આવું દાંતેડું લઈને આવવું પડે તો હરખી સાફ થાય। દવા મારી દેવી પડશે, બોલેલું બહાર પડે ખેતીનું છે મિત્રો। આપણે બપોર પછીનો ટાઈમ થઈ ગયો છે, સવારથી હમણાં બ્લોગ ચાલુ કર્યો ને કામમાં હતા। આ બધા હિંચકા ને એવું બધું કડા લગાવવાના હતા, તો એ બધી હિંચકા બહાર દીધા ને પ્રોગ્રામ પૂરો થઈ ગયો છે। પાણીના કેરબાને એવું પડ્યું છે હજી, ને આપણે હવે વાડી બાજુ જઈએ કે વાડીમાં આજે સવારે આટો મારવા ગયેલા, પછી કંઈ વાડીમાં ગયા નહીં, તો અમને વાડીમાં જઈએ। આવો રક્ષા જી છે, શું કરવા જી છે આપણે જોઈએ છીએ। વાડીમાં થાકી ગયો, સુઈ ગયા હતા મિત્રો, હમણાં ઉઠ્યા છે। આવી ગયા વાડી બાજુ। તો આપણા ધાણા મસ્ત થઈ ગયા છે। આ તાંદડીઓ છે, પણ તાંદડીઓ બરાબર નથી થયો લાગે, ને આપણી રીંગણી પણ છે મસ્તી મસ્ત। ટ્રેક્ટર એમને એમ પડ્યું છે। હવે દક્ષા ટમેટા વેને છે અંદર, આપણે જઈએ તો ખબર પડે। અહીંયાથી બાખામથી નીકળવું પડશે। આ દોરા બહુ હજી પતંગના નડે મિત્રો, હું હલવાઈ ગયો હતો। ટમેટા જો ટોપલી ભરીને આવે સામેથી ટમેટા લઈને, બહુ સરસ ટમેટા। ચાલો ભરાયો, ચાલો ટોપલી ભરી દીધી ટમેટા। જો મિત્રો
ટામેટા મસ્ત મસ્ત ટામેટા વાડીના સ્માઈલ જોવો મિત્રો, સ્માઇલની કલર જોવો, કલર ઓરિજિનલ ઘરના વાડીના સ્માઈલ પાકે. કહેવાય બધા. હા સ્માઇલ કહેવાય. ચાલો ચાલો કોઈ વાત નહીં. ટામેટા પણ હવે બરોબર ઉતારો. ગયા વર્ષની જેમ નથી. હા આ તો ઓલા ટામેટા છે ઇંગ્લિશ અંગ્રેજી ટામેટો પાકી છે ને ટમેટો વળી ગયો, ભાંગી દેશી ગયો. ટામેટું છે ને બગાડી નાખ્યું. પવન છે ને એટલે ભાંગી ગયો આ ટમેટો. જો મિત્રો આટલેકથી આમ બાંધવો પડશે. તો વિડીયોમાં બન્યા રહો, આપણે બાંધી દઈએ. બાથમાં આવી ગયા સ્વિમિંગ પુલમાં. આ નાનો ટાંકો ભરવો છે ને તો એનું ઢાંકણું મારો ઉતર્યો મેં. બસ ઢાંકણું બંધ કરી દઈએ. બસ આમ બંધ થઈ ગયું, ઢાંકણું બંધ થઈ ગયું. પછી છે ને એમાં આપણે પાણી ચાલુ કરવું છે. આ નાનો ભરી પેલી બાજુ મેથી વાવી છે ને એમાં પાણી પાવું છે. એટલે હવે બહાર નીકળી જઈએ. સીડીથી બહાર નીકળ્યા. અહીંયાથી બહાર આવ્યા. હા સીડીથી અહીંયાથી નાનું ભરાઈ જાય ને તો પેલી બાજુ તમને બતાવો. દેખો આ છે ને આમાં મેથી વાવી છે. બે ક્યારે આપણે ઘણા ટાઈમનો તૈયાર કરેલા પણ એમાં કંઈ વાવ્યું નહીં તો એમને વાવી દઈએ એટલા માટે. તો આપણે મેથીને એવું લઈ આવી પછી વાવી દઈએ. જઈએ આપણે ઘરે. પાણી ટાંકો ઉપર ભરવા મૂકેલો છે ને એટલા માટે. પાણી ત્યાં ભરાઈ જાય ને પછી આમાં ચાલુ કરીએ કે આપણે મેથીને બધું વાવી દઈએ. આ એ નીંદવાનું છે, કામ નથી થતું કંઈ. કામ એટલું બધું હોય ને કયું કરીએ ને કયું રવા દઈએ એવું થઈ જાય મિત્રો. છોકરીઓને સ્કૂલેથી લઈને આવી ગયા અને જો આવું કામ કરીએ. તુવર ઉતારીએ. તુવર નીચે શું છે બીજું? આ બધી તુવર નથી કંઈ, રીંગણા હે રીંગણા નીચે ઉતારેલા. સેટ આવે છે તો બધું ઉતારીએ મિત્રો. તુવેર આપણે ઉતારીએ. બીજું ધાણા ઉતાર્યા. ધાણા નથી, પાલક મેથી, ને પાલક, મૂળા. મૂળા, મેથી, પાલક, મૂળા 3 વસ્તુ ઉતાર્યું. પછી ને રીંગણા ને તુવેર, તુવર 5 વસ્તુ થઈ ગઈ. હવે શું ઘટે? ના જાય. મિત્રો ભાત છે નહીં ને. એવા થોડાક 4-5 ઉતાર્યા કપડા. ખબર નથી આવું એમ કીધું છે પણ આવે તો ખરા, કદાચ ભૂલી જાય તો 6 વાગ્યા. હવે આવે તો હાસા. આવે કદાચ. તૈયારી છે એવું લાગે મિત્રો. તો અમારે આ બધું ઉતારીને દેવું પડે મિત્રો. જો આ પાછું ખેતી કરવાની, પાછું ઉતારવાનું, ઉતારીને પાછું શેઠને ગાડીમાં પણ મૂકી આપવાનું હે ને, ગાડીમાં પણ મૂકી આપવાનું. એવું છે અમારું કામ મિત્રો. આ અમારો ધંધો છે. એવું છે મિત્રો. તુવર તુવર આટલી ઉતારી, ખેતી કરી પોડી પોડી જોઈને ઉતારીએ. જેમ જ હોય ને પકવીને દેવું પડે ને. નોકર એમ કે એવું છે મિત્રો. તો આપણે છે ને તુવર ઉતારી લઈએ. મિત્રો ખોશી થાય, ખોશીની દવા બતાવો. તમને કીધું તું મિત્રો, કહી દીધું તું કમેન્ટમાં. કીધું તું દવા લઈ લેવાની કીધું તું. એવું કોણ કમેન્ટ કરી હતી? એવું નામ નહીં આવે એમ કે નામ થોડું દવાથી મિત્રો. નહીં મટતી દવા મિત્રો. લેવી પડશે હે ને હવે. દવાથી નહીં તો મળતું. કદાચ મટી જાય. તો આપણે છે ને હવે મિત્રો એકવાર તુવેર ઉતારી લઈએ પછી વાતો કરીએ.